આજે 7 સપ્ટેમ્બર 2024 શનિવારનો દિવસ છે. હું શ્રી વિષ્ણુ પુરાણની ચર્ચા આગળ ધરું છું. જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું તે વારમાં થોડીક વારમાં તેમાંથી ચંદ્રમા પ્રગટ થયા, જેને શ્રી મહાદેવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા. ત્યારબાદ આ સમુદ્ર મંથનમાંથી વિષ નીકળ્યું, જે નાગોએ ગ્રહણ કરી લીધું. ત્યારબાદ આ સમુદ્ર મંથનમાંથી ભગવાન શ્રી ધન્વંતરીજી પ્રગટ થયા, જેમના હાથમાં અમૃતનું કળશ હતું. તેને જોઈને દેવતાઓ અને દાનવો પ્રસન્ન થઈ ગયા. ત્યારબાદ આ સમુદ્ર મંથનમાંથી શ્રી લક્ષ્મી માતા તે નીકળ્યા અને શ્રી લક્ષ્મી માતાને જોઈને દેવતાઓએ તેમની સ્તુતિ કરી. શ્રી સૂક્ત દ્વારા તેમની સ્તુતિ કરી અને આ શ્રી લક્ષ્મી માતાને શ્રી વિશ્વકર્માજીએ સુંદર આભૂષણો ત્યારબાદ સમર્પિત કર્યા અને ત્યારબાદ આ ક્ષીરસાગરમાંથી ગંગાજી પ્રગટ થયા અને ગંગાજીએ પણ પોતાના જળ દ્વારા શ્રી લક્ષ્મી માતાનો અભિષેક કર્યો. તેવી રીતે બધા દેવતાઓએ શ્રી લક્ષ્મી માતાની ઉપાસના કરી અને ત્યારબાદ આ શ્રી લક્ષ્મી માતા ભગવાન શ્રી વિષ્ણુની સાથે વિરાજમાન થઈ ગયા. ભગવાન શ્રી વિષ્ણુની સાથે વિરાજમાન થતા જોઈને દૈત્યોને આ વાત ગમી નહીં. દૈત્યો અપ્રસન્ન થઈ ગયા અને ત્યારબાદ દૈત્યો આ વાત જોઈ શક્યા નહીં અને તેવામાં દૈત્યોએ જે અમૃતનું કળશ ભગવાન શ્રી ધન્વંતરીજીના હાથમાં હતું તે છીનવી લીધું અને પોતાની પાસે લઈ લીધું. અને ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યો અને મોહિની અવતાર ધારણ કરીને દૈત્યો પાસેથી અમૃતનું કળશ છીનવીને ભગવાન શ્રી વિષ્ણુએ આ અમૃતનું કળશ દેવતાઓને આપી દીધું અને દેવતાઓએ આ અમૃતનું કળશ અમૃત ગ્રહણ કર્યું, તેનાથી દેવતાઓની પાસે શક્તિ આવી ગઈ અને દેવતાઓની પાસે વજ્રના હથિયાર શસ્ત્રો પણ શ્રી ભગવાન શ્રી વિષ્ણુએ આપ્યા. અને ત્યારબાદ દેવતાઓએ દૈત્યો ઉપર હુમલો કર્યો અને આ હુમલામાં દૈત્યો જે હવે નિસ્તેજ થઈ ગયા હતા, તે બલહીન હતા, તે દૈત્યો હવે ચારે દિશામાં ભાગવા લાગ્યા અને બધા દૈત્યો છુપાઈને પાતાળ લોકમાં જઈને છુપાઈ ગયા. અને હવે દેવતાઓ જેની પાસે ઘણી બધી શક્તિ હતી તે હવે ફરીથી સ્વર્ગલોકમાં જઈને તેમણે શાસન સ્થાપિત કર્યું. દેવરાજ ઇન્દ્ર સ્વયં આ સ્વર્ગલોકમાં જઈને ત્યાં જે રાજ સિંહાસન હતું ત્યાં જઈને તે વિરાજમાન થયા અને ચારે તરફ ફરીથી શુભ સંકેતો થવા લાગ્યા. તપસ્વીઓએ તપ શરૂ કરી દીધું અને સૂર્ય અને ચંદ્ર તે પોતપોતાની ગતિથી તે સમયથી ચાલતા શરૂ થઈ ગયા અને ત્યારબાદ જે દેવરાજ ઇન્દ્ર હતા તેમણે શ્રી લક્ષ્મી માતાની સ્તુતિ કરી.